આ વિડીયોની અંદર આપણે જોઈએ સિક્વન્સ એન્ડ સિરીઝ. તો સિક્વન્સ કોને કહેવાય અને સિરીઝ કોને કહેવાય? તો જુઓ, સિક્વન્સ એટલે અ સેટ ઓફ નંબર્સ અરેન્જડ ઇન ડેફિનેટ ઓર્ડર અકોર્ડિંગ ટુ સમ રૂલ્સ. એટલે કે અહીંયા આપણને કોઈ પર્ટિક્યુલર ઓર્ડરની અંદર નંબર્સ અરેન્જ કરીને આપેલા હોય તો એને કહેવાશે સિક્વન્સ. જેમ કે અહીંયા આપણને કીધું A1 A2 A3 એ રીતે. અને સિરીઝ એટલે ઇટ ઇઝ અ સમેશન ઓફ ધ ટર્મ્સ ઇન ધ સિક્વન્સ. સિક્વન્સની અંદર આપણને જે ટર્મ્સ આપ્યા હોય, આ A1 A2 A3 એ બધા ટર્મ્સ કહેવાય, એનો જે સરવાળો લઈએ, સમેશન લઈએ, એને શું કહેવાશે? સિરીઝ કહેવાશે. તો અહીંયા આપણને બે અલગ અલગ ટાઈપની સિક્વન્સ મળે. એક એરિથમેટિક પ્રોગ્રેશન અને બીજી આવશે જીઓમેટ્રિક પ્રોગ્રેશન. બરાબર? એરિથમેટિક પ્રોગ્રેશનની અંદર શું હોય કે આપણને જે સિક્વન્સની અંદર નંબર્સ આપેલા હોય એ નંબર દરેકે દરેક નંબર વચ્ચેનો જે ડિફરન્સ હોય એ સરખો હોય, યુનિફોર્મ હોય. જેમ કે તમે અને એ ડિફરન્સ જ્યારે આપણે ફાઇન્ડ કરીએ તો ડિફરન્સ કઈ રીતે લેવાનો? તો સેકન્ડ ટર્મમાંથી ફર્સ્ટ ટર્મ આપણે બાદ કરવાનું. તો માની લો કે સિક્વન્સ તરીકે આપણને આ નંબર્સ આપેલા હોય A1 A2 A3 અપ ટુ. તો અહીંયા આપણે કઈ રીતે ડિફરન્સ ફાઇન્ડ કરીએ? તો A2 માઇનસ A1 જે બી વેલ્યુ મળે એ રીતે A3 માઇનસ A2 જે પણ વેલ્યુ મળે. હવે આ બધા ડિફરન્સ જો આપણને સરખા મળતા હોય સિક્વન્સની અંદર જે નંબર્સ આપેલા હોય એની માટે, તો એને કહેવાશે એરિથમેટિક પ્રોગ્રેશન. બરાબર? અને જો એ ડિફરન્સ સરખો ના મળતો હોય પણ જો તમે એનો રેશિયો ફાઇન્ડ કરો, એટલે કે અહીંયા તમને જે સિક્વન્સની અંદર નંબર્સ આપેલા હોય એનો તમે રેશિયો લઈ લો, એનો ભાગાકાર કરો. અને એ ભાગાકાર પણ કઈ રીતે કરવાનો? જે રીતે સેકન્ડ ટર્મમાંથી ફર્સ્ટ ટર્મ આપણે બાદ કરીએ એ રીતે ભાગાકાર માટે A2 બાય A1 ફર્સ્ટ ટર્મને આપણે સેકન્ડ ટર્મને ડિવાઈડ કરવાનું ફર્સ્ટ ટર્મથી. એ જ રીતે થર્ડ ટર્મ હોય તો એને ડિવાઈડ કરવાનું સેકન્ડ ટર્મથી. બરાબર? તો આનાથી જે રેશિયો મળે આપણને એ જો સરખો મળતો હોય તો એને કહેવાશે જીઓમેટ્રિક પ્રોગ્રેશન. બરાબર? હવે એ સિક્વન્સની અંદર આપણે કોઈ ટર્મ ફાઇન્ડ કરવું હોય, જેમ કે અહીંયા આપણને 3 ટર્મ્સ આપ્યા, આપણે 10મા નંબર ઉપર મતલબ કે 10મી પોઝિશન ઉપર કયું ટર્મ હોય એ ફાઇન્ડ કરવું હોય તો એની માટેની એક અલગ ફોર્મ્યુલા આવે. અને માની લો કે એ 10 ટર્મ અથવા તો એનાથી વધારે ટર્મ્સ અથવા તો એનાથી ઓછા ટર્મ સુધી જે બી સિક્વન્સની અંદર આપણને જે નંબર્સ મળતા હોય એ નંબરનો આપણે સરવાળો ફાઇન્ડ કરવો હોય તો એને કહેવાશે સિરીઝ. ઓકે? તો અહીંયા આપણે એ બંને માટેની ફોર્મ્યુલા જોઈએ. તો ફોર્મ્યુલામાં સૌથી પહેલાં લઈએ આપણે nth ટર્મ માટેની ફોર્મ્યુલા, કે આપણી જે સિક્વન્સ આપેલી હોય એની અંદર આપણું જે nth નંબરનું ટર્મ હોય એની જગ્યાએ તમે કોઈ બી નંબર ફિક્સ કરી શકો એની પોઝિશન વાઇઝ, કે ભાઈ મારે 5મા નંબરનું ટર્મ જોઈએ તો એની વેલ્યુ શું થઈ જશે? 5. માની લો કે મારે 15મા નંબરનું ટર્મ જોઈએ તો એની વેલ્યુ આપણે કેટલી મૂકીશું? 15. તો એ રીતે અહીંયા આપણે ઇન જનરલ લીધી ફોર્મ્યુલા, કે જો nth ટર્મ હોય આપણે ફાઇન્ડ કરવું હોય તો એની ફોર્મ્યુલા શું થાય? તો એ ફોર્મ્યુલા થશે Tn ઇઝ ઇક્વલ ટુ A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ T. એ એટલે સિક્વન્સની અંદર જે પહેલું ટર્મ આપેલું હોય એને આપણે અહીંયા ડિનોટ કરીએ Aથી, અને ડી એટલે આપણે જે કોમન ડિફરન્સ ફાઇન્ડ કરીએ જે A2 માઇનસ A1 A3 માઇનસ A1 એનાથી જે વેલ્યુ મળતી હોય એને આપણે શેનાથી ડિનોટ કરીએ? ડીથી. તો અહીંયા આપણને nth ટર્મ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા આપી Tn ઇઝ ઇક્વલ ટુ A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અને જો આપણે n ટર્મ સુધીનો સરવાળો ફાઇન્ડ કરવો હોય, એટલે કે માની લો 5 ટર્મ્સ આપ્યા હોય કે 7 ટર્મ સુધીનો સરવાળો સિક્વન્સમાં જે બી ટર્મ્સ આપણને મળતા હોય તો એ ટર્મ્સનો સરવાળો કેટલો થાય? તો એને આપણે ડિનોટ કરીએ Snથી, અને એની ફોર્મ્યુલા થશે n/2 ઇન્ટુ 2A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અગેન એ એટલે શું થાય? સિક્વન્સની અંદર જે ફર્સ્ટ ટર્મ આપેલું હોય, પહેલું ટર્મ આપેલું હોય એ, અને ડી આપણને જે કોમન ડિફરન્સ મળ્યો હોય એ. આ જે ફોર્મ્યુલા આપી એ કન્ડિશનલ આપી કે જો આપણી પાસે nth ટર્મ અવેલેબલ હોય અને આપણે એ n ટર્મ સુધીનો સરવાળો ફાઇન્ડ કરવાનો હોય, બરાબર, તો આપણે આ ફોર્મ્યુલા અપ્લાય કરી શકીએ સરવાળો ફાઇન્ડ કરવા માટે, કે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ A પ્લસ એલ. એલ એટલે શું થાય? લાસ્ટ ટર્મ. એટલે કે અહીંયા માની લો કે તમને સિક્વન્સની અંદર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપ્યું આ રીતે, તો ટોટલ કેટલા ટર્મ્સ આપ્યા દેખો? 1 2 3 4 અને 5. હવે તમને કીધું હોય કે આ સિક્વન્સની અંદર 10મા નંબરનું ટર્મ કયું થાય? 10th નંબરનું ટર્મ કયું મળે? તો પહેલાં તમે T10 ફાઇન્ડ કરી દો. બરાબર? એટલે તમને 10મા નંબરનું ટર્મ ખ્યાલ આવી જાય. અને પછી તમને કીધું હોય કે એ 10 ટર્મનો સરવાળો કરો, તો આ જે તમે T10 ફાઇન્ડ કર્યું એ તમારું લાસ્ટ ટર્મ થયું. એટલે એ કન્ડિશનની અંદર જો તમારે 10 ટર્મ સુધીની ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાની હોય તો તમે આપણી જે સેકન્ડ નંબરની કન્ડિશનલ ફોર્મ્યુલા છે એ અપ્લાય કરી શકો, જ્યારે આ ફોર્મ્યુલા કોઈ બી કન્ડિશનની અંદર યુઝ થાય. બરાબર?
તો અહીંયા આપણે એરિથમેટિક પ્રોગ્રેશનનું એક્ઝામ્પલ જોઈએ. તો સિક્વન્સની અંદર આપણને આપ્યું 2, 7, 12, 17, 22 અપ ટુ, બરાબર. અહીંયા આપણે ફાઇન્ડ કરવાનું એન્ડ ટર્મ અને સમ ઓફ ફર્સ્ટ એન્ડ ટર્મ્સ. પહેલાં જે એન્ડ ટર્મ્સ મળતા હોય એનો સરવાળો. તો પહેલાં તો તમારે ચેક કરવું પડે, તમને કોઈ જગ્યાએ લખી નહીં આપેલું હોય કે આપેલી જે સિક્વન્સ હોય એ એરિથમેટિક પ્રોગ્રેશન હોય કે જીઓમેટ્રિક પ્રોગ્રેશન, બરાબર. તો ચેક કઈ રીતે થાય? તો પહેલાં આપણે જોઈએ કે એરિથમેટિક પ્રોગ્રેશન હોય તો બધા નંબર્સ વચ્ચેનો ડિફરન્સ કેવો મળે? સરખો મળે. તો અહીંયા આપણે ડિફરન્સ ફાઇન્ડ કરીએ. તો સેકન્ડ ટર્મમાંથી ફર્સ્ટ ટર્મ બાદ કરીએ, કેટલા થશે? 5. 7 - 2 ઇઝ ઇક્વલ ટુ 5. એ જ રીતે 12 - 7 પણ કેટલા થાય? 5. 17 - 12 5. 22 - 17 5. ઇન શોર્ટ દરેકે દરેક નંબર વચ્ચેનો ડિફરન્સ કેવો મળ્યો? સરખો મળ્યો. એનો મતલબ કે આપેલી જે સિક્વન્સ હોય એ કેવી હોય? એરિથમેટિક પ્રોગ્રેશન. હવે એની અંદરનું પહેલું ટર્મ કયું? 2. અને ડિફરન્સ કેટલો મળ્યો? 5. એટલે a ઇઝ ઇક્વલ ટુ 2 અને d ઇઝ ઇક્વલ ટુ 5. હવે આપણે nth ટર્મ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા મૂકીએ. તો ફોર્મ્યુલા શું થશે આપણી? tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એની વેલ્યુ કેટલી થાય? 2. n એટલે અહીંયા આપણને કોઈ સ્પેસિફિક ટર્મ નહીં પૂછેલું કે તમારે 10મા નંબરનું કે 12મા નંબરનું ટર્મ ફાઇન્ડ કરવાનું. તો અહીંયા આપણે n એમને એમ જ રાખીએ. જો આપણને કીધું હોય તો એની જગ્યાએ વેલ્યુ મૂકવાની, નહીં તો નહીં મૂકવાની. તો હાલ આપણે એને એમ જ રાખીએ અને d ઇઝ ઇક્વલ ટુ 5. હવે આનું સાદું રૂપ આપી દઈએ. તો 2 પ્લસ અને આ n માઇનસ 1 કોની સાથે મલ્ટીપ્લાય થાય? 5 સાથે. તો 2 પ્લસ 5n માઇનસ 5. 2 - 5 કેટલા વધશે? -3 અને 5n એઝ ઇટ ઇઝ. તો આપણું જે nth ટર્મ છે એની ફોર્મ્યુલા કેટલી મળી આપણને? 5n - 3. હવે માની લો કે તમને કીધું હોય કે ભાઈ તમે 11 નંબરનું ટર્મ ફાઇન્ડ કરો, તો એની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 11. તો અહીંયા આપણે લઈ લઈએ 11 - 3. તો કેટલા થશે? 55 - 3 એટલે 52. તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો કે આ 5મા નંબરનું ટર્મ, એમાં 5 5 5 એડ કરતા જાઓ તો 11મા નંબર ઉપર તમને કયું ટર્મ મળશે? 52 ટર્મ. એ જ રીતે આપણે ફાઇન્ડ કરીએ સરવાળો Sn. તો Sn માટેની ફોર્મ્યુલા શું થાય? n/2 પ્લસ 2a n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આમાં પણ એની વેલ્યુ એક્ઝામ્પલ તો સેમ જ છે એટલે ઇઝ ઇક્વલ ટુ 2 અને ડીની વેલ્યુ કેટલી મૂકીશું? 5. બાકી બધું એઝ ઇટ ઇઝ. તો n/2 એમને એમ આવશે. એની જગ્યાએ અહીંયા આપણે 2 લીધા અને ડીની જગ્યાએ 5 અને એનું સાદુરૂપ આપીએ. તો n/2 એઝ ઇટ ઇઝ. આ 2 ઇન્ટુ 2 એટલે 4. આ 5ને મલ્ટીપ્લાય કરીએ બ્રેકેટ સાથે તો 5n માઇનસ 5. 4 - 5 કેટલા વધશે? -1. તો 5n - 1. તો અહીંયા આપણને સમ ઓફ ફર્સ્ટ n ટર્મ્સની ફોર્મ્યુલા શું મળી? n/2 ઇન્ટુ 5n - 1. ઇન કેસ તમને કીધું હોય કે પહેલાં 10 ટર્મનો સરવાળો કેટલો થાય, તો અહીંયા એની જગ્યાએ આપણે 10 મૂકી દઈએ અને એનું સાદુરૂપ આપીએ. તો 10/2 5 ઇન્ટુ 10 એટલે 50 -1 49. તો 10/2 એટલે 5 ઇન્ટુ 49 કેટલા થશે? 16. આઈ થિંક 165 મળે, બરાબર. તો આ રીતે તમે સરવાળો ફાઇન્ડ કરી શકો જેટલા બી ટર્મ્સ તમને આપ્યા હોય એની માટે. હવે આપણે જોઈએ જીઓમેટ્રિક પ્રોગ્રેશન. તો જીઓમેટ્રિક પ્રોગ્રેશનની અંદર જ્યારે આપણને જે સિક્વન્સની અંદર ટર્મ્સ આપેલા હોય એ ટર્મ્સ માટે રેશિયો આપણને સરખો મળતો હોય તો આપણે જીઓમેટ્રિક પ્રોગ્રેશનની ફોર્મ્યુલા યુઝ કરીએ. એમાં nth ટર્મ ફાઇન્ડ કરવા માટેની ફોર્મ્યુલા શું થશે? તો ડિનોટ કરીએ tnથી અને એની ફોર્મ્યુલા થાય a ઇન્ટુ r પાવર n માઇનસ 1. આ રીતે tnની ફોર્મ્યુલા થશે a ઇન્ટુ r પાવર n માઇનસ 1. એ એટલે એની જે સિક્વન્સ આપેલી હોય એનું પહેલું ટર્મ, ફર્સ્ટ ટર્મ. અને r એટલે આપણને જે રેશિયો મળ્યો હોય કોમન, જે આપણને સિક્વન્સમાં નંબર આપ્યા હોય એમાં આપણે આ રીતે ભાગાકાર લીધો અને જે બી રેશિયો મળ્યો હોય એને આપણે શેનાથી ડિનોટ કરીએ? rથી, બરાબર. અને n એટલે આપણે જે nth ટર્મ ફાઇન્ડ કરવાનું હોય એ. અને સમ ઓફ ફર્સ્ટ n ટર્મ્સની ફોર્મ્યુલા, તો એને આપણે અગેન ડિનોટ કરીએ Snથી અને એની ફોર્મ્યુલા થાય, જો રેશિયો આપણને ગ્રેટર દેન 1 મળતો હોય તો બને ત્યાં સુધી આ ફોર્મ્યુલા અપ્લાય કરીશું, એટલે કે a ઇન્ટુ r પાવર n માઇનસ 1 બાય r માઇનસ 1. અને જો રેશિયોની વેલ્યુ લેસ દેન 1 હોય તો આપણે આ ફોર્મ્યુલાની અંદર ખાલી એટલો ચેન્જ થાય કે a ઇન્ટુ પેલામાં r પાવર n આગળ હતો એની જગ્યાએ એ ટર્મ પાછળ લખાશે 1 માઇનસ r પાવર n અને છેદમાં બી એ જ રીતે કે r માઇનસ 1 હતું એની જગ્યાએ 1 માઇનસ r. એટલે શું થાય કે આપણે જ્યારે રેશિયો જે પ્રમાણે આપ્યો હોય ને એની એ ફોર્મ્યુલા અપ્લાય કરીએ તો બંને ઉપર અંશમાં અને છેદમાં વેલ્યુ આપણને કેવી મળે? પોઝિટિવ મળે. હવે જો રેશિયોની વેલ્યુ ગ્રેટર દેન 1 હોય અને તમે આ ફોર્મ્યુલા અપ્લાય કરો તો ઉપર નીચે સાદુરૂપ, છેલ્લે તો ફાઇનલ આન્સર તમે બંનેમાંથી કોઈ બી આ ફોર્મ્યુલા અપ્લાય કરો
કે પછી આ ફોર્મ્યુલા અપ્લાય કરો, ફરક તો કોઈ નહીં પડે. ખાલી અંશ અને છેદમાં જે પાવર ઓપોઝિટ મળતા હશે એ છેલ્લે તો માઇનસ માઇનસ થઈને શું થઈ જશે, પ્લસ. બરાબર, એટલે વાંધો નહીં. જો તમે અપ્લાય કરો તો ઠીક, મતલબ કે જે પ્રમાણે અહીંયા કન્ડિશન આપી એ પ્રમાણે નહીં ઇવન અપ્લાય કરો કે ગ્રેટર દેન 1 હોય, લેસ દેન વાળા યુઝ કરી તો બી આન્સર તો આપણને મળશે જ. તો હવે આપણે આનો એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આપણને સિક્વન્સ આપી 3, 9, 27, 81, 243. પહેલાં તો આપણે ચેક કરીએ કે એરિથમેટિક પ્રોગ્રેશન તો નથી ને, તો એની માટે શું થાય, આપણે ડિફરન્સ ફાઇન્ડ કરવો પડે. તો 9 - 3 લઈએ તો કેટલા થશે, 6. પછી બીજા બે નંબર્સ માટે ડિફરન્સ ફાઇન્ડ કરીએ તો 27 - 9, તો એ 6 આપણને નહીં મળે. મતલબ કે આપેલી જે સિક્વન્સ છે એ આપણી એરિથમેટિક પ્રોગ્રેશન નહીં થાય. હવે આપણે રેશિયો માટે ચેક કરીએ તો જુઓ, 9/3 કેટલા થશે, 3. 27/9 કેટલા થાય, 3. 81/27, 3. એ જ રીતે 243/81 લેશો તો બી કેટલા થશે, 243/81 લેશો તો પણ કેટલા મળશે, 3. ઇન શોર્ટ, દરેક નંબર્સ માટે જ્યારે આપણે રેશિયો ફાઇન્ડ કરીએ તો એ આપણને કોમન મળશે અને કેટલો મળશે, 3. બરાબર, તો રેશિયો 3 મળી ગયો અને સિક્વન્સનો પહેલો ટર્મ, ફર્સ્ટ ટર્મ બી કેટલું આપ્યું, 3 આપ્યું. બરાબર, તો હવે આપણે એનું nth ટર્મ ફાઇન્ડ કરીએ. તો nth ટર્મ માટેની ફોર્મ્યુલા Tn = a × r⁻n-1. એની વેલ્યુ 3, આરની વેલ્યુ પણ 3, એટલે 3 × 3⁻n-1. હવે અહીંયા આપણે એક્સપોનેન્શિયલ ફંક્શનની એક પ્રોપર્ટી અપ્લાય કરીએ કે જેમાં a⁻x × a⁻y આપેલું હોય. આ આપણું એક્સપોનેન્શિયલ ફંક્શન આપણે જોઈ ગયા. જ્યારે બે ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં હોય અને બંનેના બેઝ સરખા હોય તો પાવરનો સરવાળો થાય. અને સરવાળાના ફોર્મમાં આપ્યું હોય ને તમે આ રીતે સેપરેટ કરી શકો, બંને ઇક્વાલિટીમાં આપે એટલે આની ઉપરથી આ લખાય, આની ઉપરથી આ લખાય. બરાબર, તો અહીંયા 3નો પાવર કેટલો લખાય, 1. ડિફોલ્ટ પાવર કેટલો હોય, 1. તો આ બંને એક્સપોનેન્શિયલ ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં આપ્યા, બંનેના બેઝ સરખા, તો પાવરનો આપણે એડિશન કરીએ એટલે 3 + 1 + n-1. તો 1 1 કેન્સલ, શું વધશે અહીંયા, 3 n. તો આ આપણું nth ટર્મ થયું 3 n. માની લો કે એની વેલ્યુ ફિક્સ કરી દીધી હોય, સપોઝ તમને કીધું કે તમે 10th ટર્મ ફાઇન્ડ કરો, T10, તો અહીંયા તમારું ટર્મ શું થાય, 3 × 10, એટલે 3 × 3 × 3 10 ટાઈમ્સ કરો, જે બી આન્સર મળે એ આપણું શું થશે, nth ટર્મ. હવે અહીંયા લઈએ SN, એટલે કે સમ ઓફ ફર્સ્ટ n ટર્મ્સ. તો કારણ કે અહીંયા આપણને રેશિયો ગ્રેટર દેન 3 આપ્યો, તો આપણે પ્રિફર કરીએ કે આપણી જે ફોર્મ્યુલા હતી એ આપણે અહીંયા અપ્લાય કરીએ. બરાબર, ફોર્મ્યુલા શું હતી, SN = a × r⁻n-1/r-1. એની વેલ્યુ પણ 3, આરની વેલ્યુ બી 3, એટલે 3 × 3 અને છેદમાં r-1 એટલે 3 - 1. તો શું થશે, 3 × 3 એટલે આ 3 સપોઝ એને આપણે અંદર મલ્ટીપ્લાય કરીએ અને એઝ ઇટ ઇઝ રાખવું હોય તો એઝ ઇટ ઇઝ રાખી શકીએ આપણે. બરાબર, તો અહીંયા આપણે કરીએ કે 3 × 3 અને છેદમાં કેટલા આવશે, 2. તો આ થઈ ગઈ આપણી સમ ઓફ ફર્સ્ટ n ટર્મ્સની ફોર્મ્યુલા. એની વેલ્યુ ફિક્સ કરી દઈએ, માની લો કે 10 લઈ લઈએ તો n અહીંયા કેટલા મુકાશે, 10, અને એ પ્રમાણે સાદું રૂપ આપીને પછી આપણને 10 ટર્મ્સનો શું મળે, સરવાળો મળે. એ જ રીતે અહીંયા આપણને બીજી રકમ આપી 95, 80, 65, 50. તો આપણે જોઈ લઈએ કે શું થશે. તો જુઓ, 80 - 95, બંનેનો ડિફરન્સ -15, 65 - 18, -15, 50 - 65, -15. બધા માટે ડિફરન્સ કેવો મળે, સરખો. તો આપેલી જે સિક્વન્સ છે એ કઈ થશે, એરિથમેટિક પ્રોગ્રેશન. એમાં પહેલું ટર્મ કયું આપ્યું, 95, અને કોમન ડિફરન્સ કેટલો મળ્યો આપણને, -15. તો એ પ્રમાણે આપણે હવે ફોર્મ્યુલાની અંદર એની વેલ્યુ અને ડીની વેલ્યુ મૂકીને આપણે શું કરીશું, વેલ્યુ ફાઇન્ડ કરીશું. અને અહીંયા કારણ કે આપણને કીધું કયું ટર્મ ફાઇન્ડ કરવાનું, 12th ટર્મ, એટલે અહીંયા આપણે એની જગ્યાએ 12 મૂકી દેવાના અને એની ઉપરથી આપણું જે 12th ટર્મ હોય એ આપણે ફાઇન્ડ કરવાનું. તો કયું મળશે, -70. બરાબર, સાદુરૂપ આપીએ તો. અને સમ ઓફ ફર્સ્ટ 12 ટર્મ્સ. તો અહીંયા આપણી જે મેં તમને કીધું એ પ્રમાણે કે સેકન્ડ નંબરની જે કન્ડિશનલ ફોર્મ્યુલા હતી, અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે આપણું જે લાસ્ટ ટર્મ છે એ અવેલેબલ છે, તો એની અંદર અને ના મળતું હોય તો આપણી જે ફર્સ્ટવાળી ફોર્મ્યુલા હતી એ પણ તમે અહીંયા અપ્લાય કરી શકો. બીજા એક્ઝામ્પલમાં આની અંદર આપણે ચેક કરીએ તો જુઓ, સેકન્ડમાંથી ફર્સ્ટ ટર્મ બાદ કરો, 4 - 8 કેટલા થાય, -4. એ જ રીતે થર્ડમાંથી સેકન્ડ ટર્મ બાદ કરીએ તો 2 - 4 -2. મતલબ કે ડિફરન્સ સરખો મળતો નથી. તો આ આપણી એરિથમેટિક પ્રોગ્રેશન નહીં થાય. હવે આપણે રેશિયો માટે ચેક કરીએ તો રેશિયો ફાઇન્ડ કરીશું તો જુઓ, 4/8 કેટલા થશે, 1/2. એ જ રીતે 2/4 લઈએ
તો કેટલા થશે 1/2. એ જ રીતે 1/2 1/2/1 તો પણ 1/2 મળશે અને 1/4/1/2 એ બી કેટલા થશે 1/2. છેદનો છેદ અંશમાં જાય 2 કેન્સલ કેટલા વધે 1/2. તો અહીંયા આપણને રેશિયો કેવો મળ્યો સરખો, મતલબ કે આપેલી જે સિક્વન્સ છે એ કેવી થશે જીઓમેટ્રિક પ્રોગ્રેશન. એ જ રીતે બીજી સિક્વન્સ આપી અહીંયા -10 -7. ફરીથી આપણે અહીંયા ડિફરન્સ ફાઇન્ડ કરીએ તો ડિફરન્સની અંદર શું થશે -7 -10 એટલે કે -7 + 10 કેટલો મળે ડિફરન્સ 3. એ જ રીતે -4 -7 તો -+7 7 -4 કેટલા 3. એ જ રીતે -1 -4 તો +4 -1 કેટલા થાય 3. આપણને ડિફરન્સ કેવો મળે સરખો. તો આપેલી જે સિક્વન્સ હોય કેવી થાય એરિથમેટિક પ્રોગ્રેશન. તો આ આપણું એરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશનના એક્ઝામ્પલ્સ આપણે જોયા.